કે જે મેલીમાં જે શ્રીરામ બધાને મારા નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો ઘરેથી વ્લોગ ચાલુ નથી કર્યો કારણ કે મોડું થઈ ગયું હતું સવારે જાગવામાં, અને કુદુભાઈને લેવા આવ્યો હતો. જો કુદુભાઈ હનુમાન પાર્કના મંદિરે અત્યારે આવ્યા છે દર્શન કરવા. આજે જવાનું છે ધંધુકા બીજ ભરવા. આજે બીજ છે ને એટલે ધંધુકા જવાનું છે બીજ ભરવા. પહેલાં તો મુંગલપુર બીચમાં પહેલાં મુંગલપુર જવાનું છે, પછી ત્યાંથી ધંધુકા જવાનું બીજ ભરવા. અત્યારે અહીંયા દર્શન કરી લઈએ. અંદર દરવાજો ખોલવા ગયો છે ભાઈ. જો બાયણું ખોલવા બહારથી વાંચેલું હોય. જો અંદર જઈને તમને દર્શન કરું. આ છે હનુમાન પાર્કના રાજા રામાપીનું મંદિર. તો કોમેન્ટમાં બધા જઈ રામાપી લખી નાખજો. એમનો ઓરડો છે પણ આંકોની સાઈડ નવું મંદિર બને છે. બહુ જાજુ રહ્યું નથી પણ હવે બનવામાં વાર નહીં લાગે, તરત બની જશે હવે થોડાક ધીમા. તો કાંઈ વાંધો નહીં, હવે ડાયરેક્ટ હવે તમને મુંગલપુર જઈને મળું. આ બધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. એટલે મિત્રો હનુમાન પાર્કના રામાપીના દર્શન કરી લીધા છે અને અત્યારે જઈએ ઓલા સંજુમાં ભાઈ એમના ચશ્મા લઈ જવાના. મારી પાસે ક્યાં ભાઈ ચશ્મા છે તેની માણસો જેવી મારો ભાઈ ચશ્મા તો એ નહીં, એટલે બીજાના ચશ્મા પહેરીને માંગ્યા ફેરવી એટલે ભાઈ મોજ કરી અમને. તો ત્યાં જઈ ચશ્મા લઈ લેવી પછી નીકળવી. ડાયરેક્ટ બોલો ડાયરેક્ટ ન દે પણ દઈ જઈશે. હું આને કહેશે લગભગ મારા અંદાજે કે ત્યાં કારખાને બેઠો હોય અને એમ કે અંદર આવે હું અંદર જાઉં નહીં, એટલે બહાર બોલાવી ત્યાં ડાયરેક્ટ અમને જઈને મળું. મિત્રો આવી ગયા છે સંજયભાઈના કારખાને ચશ્મા લેવા. તમને યાર પહેરવા નથી કીધું, અમે અમારી આટું પહેરવા આટું લાયા છીએ મારા બ્લોગમાં. ક્યાં જાઓ તમે? કામ ધંધો કરો, લગ્ન થઈ ગયા. સમજ રહ્યો એટલે મિત્રો આવી જાય કલ્પેશભાઈ દુકાને. કલ્પેશભાઈ અમને ભાળી ગયા છે ને ત્યાં કાંઈકો આવો ફોન કરીને બોલાવવા છે. દરજીનું કામ કરે, કોકને કપડા બપડા જેન્ટ્સના સીવો, જેન્ટ્સનું જ કરો હોય ને. હા સીવો હોય તો કહેજો કેટલી સિલાઈ ના લો. 450 લે. પણ અમારું કઈ નહીં હાલે કેમ કે અમે એટલા બધા ફેમસ નથી. ડિસ્કાઉન્ટ તમારે આવું હોય તો 450. તો શર્ટ જ તે મારો ભાઈ લકડું આખી જો નો આવે મારો ભાઈ. આવતા રહી ગયો અહીંયા હે કઈ હું નામે જાનવી ટેલર્સ છે ભાઈ. આવતા રહી ગયો ભાંભા રોડ ઉપર છે. 5 minutes later. મિત્રો અમે નીકળી ગયા ધંધુકા જવા માટે. આ મારો ભાઈ છે, એને અલગ ગાડી લીધી. અમે કીધું તું મારી ગાડીમાં આવતો ને 3 સવારી કે ના કે મારે અલગ અલગ ગાડી લીધી. હરક પદુડો થયો, બહુ હરક પદુડો હતો. જલવા હે મારા. કોઈ એકલો થાય કોકને હારે લેવી, એકલો આવે. ડાયરેક્ટ હવે મંગલપુર જઈશું. વચ્ચે મંગલપુર આવે છે, મંગલપુર દર્શન કરી પછી ત્યાંથી ધંધુકા જઈશું. ડાયરેક્ટ હવે મંગલપુર જઈને તમને મળું તો કન્ટિન્યુ લોકો આ બધા બન્યા રહેજો. 2 hours later. ફાઇનલી મિત્રો હું મંગલપુર પહોંચી ગયો છું. આ છે મંગલપુરનું મંદિર. અહીંયા જો બાપુ બેઠા છે અને મારો ભાઈ તો આમ નારિયેળ લઈને આવે છે, શ્રીફળ લઈને. અને આ મંગલપુરનું મંદિર ત્યારે બધું મસ્ત થઈ ગયું, નવું એટલે સારું લાગે છે. પહેલાં હતું જ તે સારું પણ અત્યારે કેટલું બગીચા જેવું કરી નાખ્યું, પાણી પરબ ને બધું નવું કરી નાખ્યું એટલે સારું છે. અને દુકાન જ બને એટલે બધું પબ્લિક અહીંયા રવિવાર મંગળવાર જાતું હોય, અત્યારે ઓછું હોય. તાવા ને એવું બહુ અહીંયા થતું હોય, સમજાય ગયું. થાય બહુ તાવા અહીંયા રવિવાર મંગળવાર. ના જો આપણી કોપી કરે ખોટી કાંઈ બ્લોગ ચાલુ નહીં પણ અમથો કરે છે. એને કાંઈ સારું લાગ્યું પણ સારું તો ડાયરેક્ટ હવે દર્શન કરે અંદર મંદિરમાં જઈને તમને મળું. બ્લોગમાં બનાવી રહેજો. આ છે જો રામાપીનું મંદિર. હા તમે જ કોઈ દી જોયું નહીં હોય. આ છે રામાપીનું મંદિર. જો મંદિરમાં જઈને બ્લોગ ચાલુ કરવું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો. આ છે મેરલીમાનું મંદિર, જોઈ શકો. કોમેન્ટમાં બધા જે મેરડીમાં લખી નાખજો. મંગલપુર ધામ બરવાળાથી 5 કિલોમીટર જેવું થાય. જો આમાં દેખાય તો દેખાડું તમને. બે મુખવાળા મેરડીમાનું મંદિર છે.
તો કોમેન્ટમાં બધા જય મા મેલી લખી નાખજો. હવે દર્શન કરી લઈ મારે ઓલકા શ્રીફળના સાલોતરા ઉતારે છે અમીની જગ્યાએ. ના એ બધું તાવાનું એવું બધું અહીંયા થાય અમીની સાઈડ. ના એ જમવાનું ને એવું બધું હોય. મંદિર એમ તો મસ્ત છે. હવે દર્શન કરી લઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને અહીંયા કંઈક લોકેશન સારું હોય તો કડીક ફોટા શૂટ ને એવું કર્યું, ફોટા બોટા પાડી એકાદ બે અને પછી ધંધુકા બાજુ જવા નીકળે. મોડું તો થઈ ગયું પછી તો હમણાં મોડેથી થઈ ગયું. ફોટા બોટા પાડી લેવી. અહીંયા જો ફોટા પાડવાનું લોકેશન અહીંયા બધું સારું જ છે, લીલું સમ એટલે ફોટા સારા આવે. ફોન આપણા થોડાક નબળા રહે, ફોટા થોડાક સારા આવે. કોઈ કહેવાનું નહીં, કોઈકને એમ થાય અહીંયા હવા કરે એવું થાય. કડીક ફોટા બોટા હું એટલે બરોબર ઓવર પડજો. અને હજી તો આજ તો હજી મારી મેલથી છે, હજી તમારો પાવર તો હજી બાકી છે આવવાનું છે. જોઈજો અમે ના થાય પછી તો મારો કેવો પાવર આવે. જોઈ લીધું, ડાયલોગ બાજી કરી નાખી છે. થોડા ફોટા બોટા પાડે એમ નહીં કહેતો ફોટા પાડી દે શાંતિથી. कोई तरीका है भीख मांगने का? ડાયલોગ બાજી કરે, સારું દેખાડે આપણને. હું એટલે આપણે એને ફોટા પાડી દઈએ ને એટલે એવું બધું સારું સારું બોલે. મનમાં દાંત કાઢશે જાણે કેમ સારું લાગતું હોય છે, તોય પાડી દઈએ છે તમને ફોટા. તમને ખબર તો ફોટા તમે કયો સારું ફોટા બોટા પાડી લઈને પછી ક્યાં ફોટા હારા આવે ધંધુકા જવા હતું. હે કોણ આવી ગયો એટલે હવા નો થાય બરોબર. गजब बेइज्जती. કાંઈ વાંધો મારો ભાઈ, હાલો તો અમે નીકળ. ના અમે આ નીકળ્યા નથી હારા આવતા ફોટા, તો હાલો આપણે નીકળી જઈએ. અમને ફોટા નથી આપણા ફોનમાં આવતા તો હું લે પાડવો પડે, તો નીકળી હવે હારો આપણે. A few moments later. ફાઇનલી મિત્રો ફોટા બોટા પાડતા હતા મુંગલપુરમાં. આ નાગલપર વાળા મોન્ટુભાઈ ની બધા મળી ગયા. ઓલા હાર્દિકભાઈ ની તો હાર્દિકભાઈ ની આ અમે જાય છે બે માણા. ઈ કે અમને વ્લોગમાં ન લેતા, તો હાથ લાંબા કરે તે એમ કે છે. હવે ન લેવાય, ના પાડતા તો ખોટા વ્લોગમાં ન લેવાય. ને આખે થઈ આપણે ખોટા ગાડું બાળ્યું દે બધા. કેમ છે મોન્ટુભાઈ? मजामा તો વાંધો નહીં. ક્યાં તમે આવો ધંધુકા? તમે ધંધુકા આવો જઈને આવતા રહ્યા તો ઉતાવળ રાખી તમે યાર. કોલમ ની હારે આવ્યા તમે બોડી क्या गुंडा बनेगा रे तू? બોડીગાર્ડ રાખવા પડે. સારું એ દર્શન કરવા જાય ને અમે ઘડીક ઉભા રહી એમને મળીને પછી આપણે ધંધુકા જવા નીકળવી. કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહીજો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ધંધુકા. હા છે એમનું ઘર વિક્રમ ભગતનું. અંદર હમણાં જઈએ બધા મન બધા સેવા પગે લાગવા આવ્યા છે એટલે ગળદી અંદર છે. હમણાં અંદર જઈને તમને દેખાડું મંદિર. A few moments later. તો ફાઇનલી મિત્રો આવી જાય છે રામપીના મંદિરે. કોમેન્ટમાં બધા જય રામપી લખી નાખજો. Two hours later. મિત્રો બજારમાં આધારે લીંબુ ચિકનની પીવું, લીંબુ ચિકનની પીવી પ્રસાદી ને એવું બધું લેવાનું તો લેવા આવ્યા. અને આ ચિકનજી પીવી છે. હા મેં બિસ્કિટ ને એવું લીધું છે. લો બિસ્કિટ ને એવું લીધું છે. રામપીના મંદિર હમણાં મૂકશે અમારું બનાવીને એમના મંદિરે. બિસ્કિટ ને એવું છોકરાને ખવડાવે છે બીજને દિવસે. તો બિસ્કિટ લેવા ગયા હતા હાર ને એવું બધું. લીંબુ ચિકનજી પીવી. ચિકનજી મારું બને છે એનું આવી ગયું છે તો પી લેવી. કન્ટિન્યુ લોગમાં બધા બના રહેજો. તો હજી એમણે લીંબુ ચિકનજી આને પીવડાવ્યું હતું. કારણ કે હજી અમારે પેટ કે ભરાણું નથી કે બદામ શેકી કે પીવડા નહીં કે હજી કે બીજ જો પેલી દાન કે ખાલી ખાલી રહે રેસ તો બે બે થી ના થયા પણ અત્યારે પેટ તો તારું ઓલું ખાલી ખાલી લાગે. બે બીજા હું ખોટું કાંઈ બોલ્યો? જો બદામ શેક પીવા આવ્યા છે પાછા કે બદામ શેક પીવું હોય તો કે લઈ જાય ને બદામ શેક ભરે ધારો કેરું નો ગાંગરે છે. જો ભાઈ બદામ શેક ભરે છે હવે હે ને હવે કઈ ન માંગતો. હવે નો કઈ માંગતો ભાઈ. મોઢું ના હંતાડું તોય તું આવી જ જઈશ વ્લોગમાં. આને ભાઈ આને દો લો. જો અમારો બદામ શેક આવી ગયો હે.
તો હાલો બધા બધા रहा नहीं जाता तड़प ही ऐसी है ना કન્ટેન્ટ બ્લોગમાં બધા બનાવી રહી ગયો બદામ શેક પી લે મિત્રો અમે જઈએ છીએ ત્યાં રંગપુર બુદાને મૂકવા મારી ગાડી જઈ જાય સવારીમાં નથી જવું લાવવા બિહાર દીધો એમાં શું મજા આવે ગાડી બાજુ બોલે તો મજા આવે એટલે ડાયરેક્ટ રંગપુર જઈને મળું કન્ટિન્યુ બ્લોગમાં બધા બના રહેજો 5 minutes later. ફાઇનલી મિત્રો અમે રંગપુર પહોંચી ગયા છે આ રાહુલભાઈના ઘરે ના કુદા નાઈને મૂકવાનો હે ના બરડા એસી બેસી રાખે હો આ જામો જામો આ બધાને ઘરે હે હા રહેવા આવું તો રહેવું પડશે હવે ડાયરેક્ટ હવે બોટા જવા વયા જઈશું તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ઘરે જઈને તમને મળું તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું બહુ મોડું થઈ ગયું ઘરે પહોંચવામાં કેમ કે ગાડી હાવ ધીમે ધીમે આંકી હતી ને એટલે ને આશા કરું કે તમને મારો વ્લોગ આ ગમ્યો હોય છે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વ્લોગમાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકનનું બેલ દબાવી દેજો એટલે તમને નવા વ્લોગની જાણ થાય ને આવી રીતે બહાર જાઓ એટલે વ્લોગ ઉતારતો રહીશ તો સારું તમને નવા વ્લોગમાં મળો તો જય મેલડીમાં જય શ્રી રામ